ગોરધનભાઈના સત્સંગથી કદાચ એમને કોઈ કુટુંબને સાંભળે ને કે સત્સંગનું કે આ તે અથવા એમના બેન બનેવી અથવા કાંઈક કોક તો જોતા હશે ને તો એ લોકો અંદરથી એને સુકૂન મળે. લાવો લાવો એને અંદરથી આઈસ રામ તમારા ભાવના બેન આપણીના ગ્રુપમાં મૂકે એમ ને વિનુ સુરજને કંઈક જોતા હોય. હા એને સુકૂન થાય અંદર કે સારું કહેવાય સત્સંગ કરે. ભાવ કભાવ અનકાલા શું નામ જપત મંગલ દશી દસવું. સદગુરુ મહારાજની ભજન ગાયું ભગવાને આવડો વિશ્વાસ બીજું કોણ. વાહ શ્વાસ આવે ને જાય એને કોણ ચલાવે. વાહ કારણ કે આવડો વિશ્વાસ સદગુરુ સિવાય કોઈ અપાવે નહીં. સદગુરુ તો વિશ્વાસ અપાવી દે છે પણ આ જીવને વિશ્વાસ આવવો ને એ બહુ મોટી વાત છે. આપણે અરજીવન બાપાએ કહેતા કે હું તમને મારે ઈશ્વર નક્કી કરાવી દેવો નહીં લોઢાન ચણા ખાવાની વાત છે. બે શેરી પછી ભૂખ કે ચૂડેલ થાય છે એ જો આપણને ખબર પડે તો આપણે બે શેરી ફરી નાલે. હવે એ ઓલી વ્યક્તિએ જોયું નથી એટલે વાયા વાયા કોક પાછી હાંભળ્યું અને કોક એમ કે બે શેરી પછી ચૂડેલ થાય છે એટલે એ તરત જ આપણને નથી ખબર. પણ આખા વિશ્વમાં પરમાત્મા છે જેને ગોતે છે તું પોતે જ એવો વિશ્વાસ સદગુરુ અપાવે. એમાં વિશ્વાસ લઈ આવવા માટે જ જેને વિશ્વાસ આવી ગયો એવા મહાપુરુષોનો સંગ કરી જેનો એમાં વિશ્વાસ દઢ થઈ ગયો છે એવો સંતો મહાપુરુષોનો સંગ એટલા માટે જરૂરી છે. તારી નાભીમાં અમૃતનો કુંભ પડ્યો છે એને ઢોળાતા તને કોણ અટકાવે. કારણ કે નાભીમાં અમૃતનો કુંભ છે એ વ્યર્થમાં ઢોળાઈ જાય છે એને ઢોળાતા સદગુરુ તમને અટકાવી લે ત્યાં તું ક્યાં હિલો જશે. એ ગાફિલ મિલા થા તન રતન તુજકો મિલાયા ખાક में है સજ્જન ક્યાં કહું તુજકો. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યો છે પણ વ્યર્થના સંકલ્પો વિકલ્પોમાં જે ન કરવાના કામ હોય એમાં કામ ભૂલી જાય છે. પછી કરશું ને એમ કરતાં કરતાં જોતરે જોતામાં દિવસો વ્યા ગયા પાનબા 21,600 કાળ થશે. કારણ કે આજનું કામ કાલ ઉપર છોડવું એ મોટામાં મોટી આળસ છે ને એ જ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે. કાલનો વિચાર કરશું તો કાલ આવશે એ પાછી આજ બનીને જ આવશે. તારી નાભીમાં અમૃતનો કુંભ પડ્યો છે એ ઢોળાઈ જાય છે તમને કોણ અટકાવે. સંતો મહાપુરુષો જગાડે છે કે ભાઈ આ તું વ્યર્થમાં તારા શ્વાસ વ્યા જાય છે તો તને જે નક્કી કરાવ્યો છે પોતે એમાં તું શ્વાસ કરે છે એ તારા શ્વાસ સાર્થક છે. સબ ઘટ મેરા સાઈબા ખાલી ઘટ નથી કોઈ બલિહારી વા ઘટકી જાગત પ્રગટ હોય. કારણ કે પરમાત્મા તો રજે રજ અને કણે કણમાં વ્યાપક છે એટલે હરેક વ્યક્તિમાં છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કીધું મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન એ જીવાત્મા મેરા ही સનાતન સ્વરૂપ છે. એટલે હરેક ઘટની અંદર પરમાત્મા જ બિરાજી ગયો છે. તો બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. એટલે બલિહારી એ ઘટની જે વ્યક્તિ પોતે જેટલો મટતો જાય
જેટલો જેટલો અહંકાર શૂન્ય થતો જાય ને એટલો એટલો પરમાત્મા એમાં પ્રગટ થાય. જેવી રીતે ચોમાસાના ટાઈમમાં ખેડૂત જમીન ખેડી અને ખાતર નાખીને વાવણી કરે તો ઘઉં કે બાજરો કે જાર કોઈ પણ બી વાવે તો એ બી જ્યારે જમીનમાં પડ્યું ને એ જેટલું જેટલું મટે ને એટલો જ એનો કોટો બહાર નીકળે. ઘઉંનો આખો છોડ તૈયાર થઈ જાય એમાં દાણા આવી જાય પછી નીચે એ દાણો હોય નહીં. એટલે જેટલો જેટલો મળતો જાય ને એટલો પરમાત્મા એનામાં પ્રગટ થતો જાય. કારણ કે ભીતરથી જ્યાં સુધી અહંકાર હોય છે ને ત્યાં સુધી પરમાત્મા પ્રગટ તો નથી. અને બલિહારી પ્રગટની જ છે. અરે મીરાબાઈએ પણ કીધું કે પ્રગટ મૈડે સુખ થાય, ગિરધર મારો પ્રગટ મૈડે સુખ થાય. નહીં તો પંચભૂતોનો સંગ તો શરીરોનો સંગ તો તમે જ્યાં હોય ત્યાં બધે છે જ. છતાંય સંતો મહાપુરુષોનો સંગ અને સત્સંગની આટલી બધી મહિમા કેમ વર્ણવવામાં આવી? કે સંતો મહાપુરુષોને આમાં વિશ્વાસ આવી ગયો છે અને એના પરમાત્મા એના હૃદયમાં પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગયું છે. એટલે એના સંગથી સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. सुविधा वाला थोड़ी सुविधा दे देगा, लेकिन शांति कौन देगा? जिसने शांति पाई है. કારણ કે પોતે પેલા શાંત બન્યો હોય ત્યારે એના સંગ માત્રથી બીજા લોકોને શાંતિ મળે. પોતે જ્યારે અંદરથી અશાંત હોય તો એ બીજાનું શાંતિ આપે. જેવી રીતે કોઈ વ્યક્તિ ધનવાન હોય તો એ કોઈને દાન દઈ શકે, તો પોતે જ્યાં ભીખું મંડળ હોય તો એ બીજાને શું દે? એવી જ રીતે જેને શાંતિ પ્રાપ્ત કરી છે એ કાંઈ ન બોલે તો એના ખાલી સંગ માત્રથી તમને શાંતિનો અનુભવ થાય. કારણ કે શાંત સ્વરૂપ પરમાત્મામાં એનું મન છે ને મળી અને મટી ગયું હોય છે. પછી એની વાણી જે છે ને એ नेता जब बोलता है तो भाषण बन जाता है, शिक्षक जब बोलता है तो लेक्चर बन जाता है, लेकिन संत जब बोलता है तो सत्संग बन जाता है, क्योंकि उसकी वाणी आत्मा परमात्मा को छू के वाणी आती है. आत्मा परमात्मा नो स्पर्श करीने वाणी आवे छे, એટલે એ લોકોને સુખ શાંતિ આનંદ અને જ્ઞાનનો અનુભવ કરાવે છે. કારણ કે એ સિવાય બીજે ક્યાંય શાંતિ છે નહીં. જો ધન સંપત્તિમાં કે સુખ ભોગમાં જો શાંતિ હોય તો મોટા મોટા કરોડોપતિ કે અબજોપતિ લોકો કોઈ સંતો મહાપુરુષોનો સંગ કે ભગવાનના નામનું સ્મરણ લે નહીં. એમાં જો સુખ શાંતિ હોય તો. કારણ કે અગાઉના મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પણ રાજપાટનો ત્યાગ કરી અને ગુરુના શરણે ગયા. તો ગુરુ પાસે એવું કંઈક અખંડ સુખ હશે ને, ઓની પાસે જે નહોતું એ મેળવવા માટે ગયા ને. નહીં તો રાજાની જરૂર શું હોય? તમામ પ્રકારની સુખ સાહેબી હોય છતાં એને કંઈક ખૂટતું એવું લાગતું હોય, એમાં કંઈક અંદર અસંતોષ હોય, પૂર્ણ સંતોષ ન હોય. એટલે કે સંસારમાં તો સંસાર જ આખો અપૂર્ણ છે. એમાં ગમે એટલું મળી જાય ને તો એ કાંઈક ને કંઈક અસંતોષ ઊભો જ રહે. કારણ કે પૂર્ણ નથી. કારણ કે પૂર્ણ એક પરમાત્મા જ છે. પરમાત્માની પ્રાપ્તિ થાય તો જ એને પૂર્ણ સુખ શાંતિ અને જ્ઞાનનો અનુભવ થાય. સદગુરુ મહારાજ બબુને ભજન